क्यों फ्रूट से एक बार बोली जा बैंगन फ्रूट हैं बैंगन फ्रूट बैंगन फ्रूट बैंगन फ्रूट से हमाરું હાલા શરમ નથી બે શરમ તને આપણે હાવ કઈ છે જ નહીં હાવ બેશરમ નાકા ટૂટ નાકા તૂટ હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર અને ભાઈ આજ તો અહાડી બીચ છે સવારના રહ્યા થાકી ગયા ફરાર કરી કરીને તો આ પેટમાં ભૂખ મટતી છે નહીં भूख बहुत लगे भूख ये तो शुरू होते ही खत्म हो गई धराता જ નથી એક ખાજામાં દીકરો 20 રૂપિયાનો માવો ખાધો હે અને આ મને શેની સલાહ કરે તારી માં બેંગન ફૂટ છે માવો નથી કયો ફ્રૂટ છે બેંગન ફૂટ ગાંડા હારા પણ અભણ નો હારા એ ખાઈ ગઈ હવે મને દેવા આવી ખાઈ ગઈ વાહ ભાઈ વાહ હવે મને છે આલે ને હા હું મોબાઈલમાં છે ને જોઉં ને કે ઓલું કળિયુગ આવ્યો છે એ હાસો છે હા હાચો છે ન્યા માનો દીકરો क्यों फ्रूट से एक बार बोली जा બેંગન ફૂટ हैं બેંગન ફૂટ बैंगन बैंगन फ्रूट से हमाરું આલે ને બેંગન. મારા હાથ બગડી જાય ખોબરો 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 ખોબરી જા માં ખોબરી જા આ છે ને માવો ખાતો હોય ને તો એ ન્યા કોકરા ના કરવાના હોય કોગરા નહીં મોઢું વિસરવું બાઈને જવાય વાયડીનો તમામ મારા પ્રિય મિત્રોને કહેવામાં આવે છે કે માવા ખાધા હોય તો જે પણ વસ્તુ ખાઓ એ મોઢું વિસરીને ખાજો માવો ખાવો જોઈએ એમ કહો. અને ઘરમાં ગેંડી હોય તો આ રીતના તમે હાલત કરી નાખજો હા એટલે માં ભલે ગયના કરે અને માં પછી ભલે કૈસા કરે ગુજર અરે! ગુજર ગુજર મને ગરમી થાય ને બાપા મોટી લઈ લે લે बैंगन फूट હા બસ લોઈ લે ને छोटा बड़ा क्या सोचने का सिर्फ पेट के अंदर डाल लेने का आ फरारी तो भाई आ फरारी છે बैंगन ફ્રૂટ તો ફરાળી જોઈ ને હાલા મસ્ત ગોતારીનો આઈ તો જો પડી ગયો પામટો જો આવી ગારું તો મને હર રોજ પડતી હોય છે મને ટૂંકમાં કઈ ફેર ના પડે શરમ નથી બે શરમ તને આપણે હાવ કઈ છે જ નહીં હાવ બેશરમ નાકા ટૂટ નાકા તૂટ હવે સફાઈ અભિયાન ચાલુ છે આવ્યો ને એટલે મારી ગઈ વારો કાઢીને તારો કીધા રાખે આપણાથી વડીલ છે આપણે સાંભળવાનું હોય પણ મગજમાં ના લેવાનું હોય હા મગજની દીકરી મગજમાં લેવાનું જ નહીં તો હવે હાથની પણ સફાઈ કરી નાખીએ આપણે અને બાઈને જા ઓલી ગેંડી માયે ને જો ચાલો તો હવે હાલો પાડ હું એકલો સાંભળી લઉં જાજીભાઈ ખોટી હતી તો મમ્મી વેલ્યું કાઢ નાખી મારી હાવ ઓલી ગેંડી જા ઉપર હાલો તો હવે હું શાકભાજી બકાલો લઈ આવું અને બનાવી નાખી પકોડા નીકળી ગયા ગામમાં અને વરસાદ તો તમે જોવ અને ટ્રાફિક પણ છે થોડો થોડો વરસાદ પણ આવે સાંભળજો અવાજ સાંભળો મિત્રો આજ તો હલવાનો મહેમાન આવ્યા અને બધી બાયું જ છે હવે મારા રૂમમાં રહેવાનું છે ત્યાં લગી જાય નહીં ને ત્યાં લગી સાંભળો વાતું ખૂટતી જ નથી તો આવી ગયા છે ભાઈ ઘરે મહેમાન અને હવે હું છૂટો પડી ગયો હા ભાઈ હલવાઈ ગયા તા મહેમાન આવ્યા એમાં અમારે અમારે- મહેમાન અમાર બાયું આવે ને તો અમાર કાનો બહુ ગરમાઈ જાય હાલો તને વેફર હાલો. ખાવી હોય ને જો વેફર ખાવા હવે અમાર ચાલુ થયું છે ખાવાનું આવા બીજું રહેતા ન હોય તો આવા અમાર ભલે હવાનો કાંઈ નથી ખાતો તમને ખબર છે બધું આપણે- સાફ કરી ગયો જો આપણે યાર રામાપીરના ભગત ભાઈ
કાંઈ વાંધો નહીં, નાસ્તો કર્યો તો આપણે કિલો જરાય એક કેળા રહેવાય ખાઈ નહીં. ગયો, કિલો એક. ખાવા હાટું ભારી જોઈને પેલા ઓળખી તો બી એલચી રોજ દેતો. ઠરી ગયો. રસોડામાં ભડાકા થાય હો. ભાઈ આવે એટલે ભડાકા થાય રસોડામાં. તમારે શું ચાલે છે? મારે છે ને બાપાને ભાત વઘારવા છે. જો ભાઈ આજે બીજ છે એટલે અમારા ઘરે ભાત બને છે મીઠા. સરસ મજાના બનશે, પ્રસાદી બનાવવી પડે. ઈ પોતે અને હમણાં બનાવવાના છે આપણે પકોડા, દેશી સ્ટાઇલ પકોડા. તો પકોડા કોને કોને ભાવે છે? તને ભાવે? હા તને ભાવે? હા હા મને તો બધુંય ભાવે. તારે તો આ ખાઈ ખાઈને કોથરા જેવી થઈ ગઈ. ગેંડો, હિપોપોટેમસ, તારે નથી ખાતી હો. હિપોપોટેમસ. ભાઈ અત્યારે આમ અમારા બાબુ ગયા છે ને બધું વઘારવા બિઝી છે. ભડાકા બોલે ને તો આપણે સીધા મળીએ પકોડા બનાવવા ટાણે, કારણ કે મારા વિના છે ને ઉધાર નથી આપે એને કંઈ ટેસ્ટમાં ખબર ના પડે. હા તો એ આપણે એરિયા ઓલ રાઉન્ડર, બધું આવડે આપને. તને આવડે? ખાતા મને ખાતા આવડે. અને ખાલી ખાતા આવડે. તો ચાલો મળીએ પાછા. પકોડા ભરવાનો પ્રોગ્રામ ચાલુ છે અને જો મારા હેલ્પર કામ કરે છે અને હું અહીંયા બેઠો બેઠો કટિંગ કરું છું, કારણ કે મારે છે ને એની સામે ટચઅપમાં રહેવું પડે. નકર છે ને આ બધા રેસીપી બગાડી નાખે અને બગડે એ જે ઘરનો મેન શેફ હોય ને એને કંઈ પ્રોબ્લેમ થાય, બહુ મોટો પ્રોબ્લેમ થાય. અને અમારે જો પાછળ શું ચાલે? પાછળ પકોડાનું ખીરું બનવાનું ચાલે. અને અહીંયા છે ગરમા ગરમ. શું છે ગરમા ગરમ? કમેન્ટ કરો. ખબર તો હશે, પાછું તો મારે કમેન્ટ કરાવી એટલે તમને કરું. હું ભાઈ કમેન્ટ કરો ફટાફટ. અને જો હજી આમાં મીઠું ઘટે. મીઠા નાખે છે મીઠા. આ મારી મમ્મી જ કરતા જાય છે કટિંગ. હા તો હું હે ને આમ વિડીયોમાં હે ફાંકા મારે. ફાંકા મેલું અને સીન નાખું છું કે હું કંઈક ઘરમાં કામ કરું. કામ તો બાકી અમારે મમ્મી જ કરે. જો માથું ઓરાવાનું કહીએ, વાળ કપાવવાના પૈસા નથી આપણી પાસે. બાવા જેવો થઈ ગયો આ જો તમારે દાઢી બાઢીનું વાળ ને આયલા કરે ભાઈ. જુવાની અમને શું હોય, આયલા કરે. સુગંધ સરસ આવે છે. જવાટ ખાવાનું દઈ તો સારું ખાવાનું. હાલો હવે નથી રહેવાતું, ખાઈ લઈએ સીધા. ચલો ભાઈ ભોજન લેવાનું છે અને ભોજનમાં તો તમને ખબર છે શું છે. એ પકોડા છે અને બીજું એક પ્રસાદી બનાવી છે રામાપીરની. ઓય પડછાયોમાં ચટણી છે, પકોડા છે અને અમારા મમ્મી પીસે છે. હાલો જેને પકોડા ખાવા હોય તમે આવશો તો નહીં, પણ અમારે કેવું તો જ પડે ને. તો મિત્રો જમી લીધું છે અને હવે આપણો પ્રોગ્રામ છે એડિટિંગ કરવાનો, કારણ કે આ વિડીયો એડિટ તો કરવો જોશે ને. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.